જાપાનની દ્વિતીય વિશ્વ તત્વજ્ઞાન પરિષદના પહેલા જ દિવસે પાંડુરંગ શાસ્ત્રીના એક વિચારે સભાને જાણે હચમચાવી દીધી. પરંતુ ત્યાર પછીના 3 દિવસ તેમના માટે ઘણા જ કપરા રહ્યા. તેઓ તેમની રૂમમાં શું કરી રહ્યા હોય છે તે જાણવાની ઉત્સુકતા દરેકને રહેતી. પરિષદ શરૂ થયાને 3 દિવસ થઈ ગયા હતા, પણ એ 3 દિવસો દરમિયાન તેઓ કોઈની પણ સાથે હળ્યા મળ્યા નહોતા. 3 દિવસમાં તેમને બોલવાની તક આપવામાં આવી નહોતી, તેથી તેઓ મનમાં ઘણા ખીજવાયા હતા. તેમને વ્યથા થતી હતી. અન્ય તત્વજ્ઞો તેમને એક ચક્રમ તરીકે જોતા હતા. તેથી સ્વાભાવિક રીતે જ પાંડુરંગ શાસ્ત્રી અને બીજા બધા વચ્ચે અંતર થઈ ગયું હતું. સવારનો નાસ્તો કરીને સૌ પોતપોતાની તૈયારી કરતા. નાસ્તા માટે બધા તત્વજ્ઞો નીચેના માળે એકઠા થતા. તેમાં ફક્ત એક જ વ્યક્તિની ગેરહાજરી રહેતી અને એ હતા પાંડુરંગ શાસ્ત્રી. 3 દિવસ થયા પણ તેઓ નાસ્તા માટે નીચે આવ્યા નહોતા. તે બદલ બધાને નવાઈ લાગતી હતી, કેમ કે પાશ્ચાત્ય પ્રથા પ્રમાણે એક ટાઈમનું બપોરનું ભોજન ન મળે તો ચાલે, પણ સવારનો બ્રેકફાસ્ટ વ્યવસ્થિત થવો જોઈએ. છતાં પાંડુરંગ શાસ્ત્રી તે સમયે દેખાતા નહીં. એ દિવસે અન્ય તત્વજ્ઞો નાસ્તા માટે એકઠા થયા ત્યારે તેમની વચ્ચે એ જ વિષયની ચર્ચા ચાલતી હતી. જાણે ઠરાવ માંડતા હોય તે ઢબે ડોક્ટર જેમ્સ બોલ્યા, મિસ્ટર આઠવાલ આપણી સાથે નાસ્તો કરવા આવતા નથી તેનું આશ્ચર્ય થાય છે, પણ તેનું કારણ આપણને સમજાવવું જોઈએ. ડોક્ટર રુડફ્રે બોલ્યા, આ ભારતીયોનું કંઈ કહી શકાય નહીં. ઘણા એથિકલ હોય છે. કદાચ તેઓ એકલા નાસ્તો કરવાનું પસંદ કરતા હશે. જો એમ હોય તો એ તો આપણું અપમાન જ કહેવાય ને. પહેલા દિવસે પણ તેમણે આપણું અપમાન કર્યું હતું, ફરી પાછું આમ. ડોક્ટર કોલોન્સ્કી આવેશમાં આવું બોલ્યા. તેથી ડોક્ટર કોમ્પટને કહ્યું, અરે આમ તર્ક વિતર્ક કરવાનો શો અર્થ? કદાચ એમ પણ હોય કે મિસ્ટર આઠવાલને આપણી સાથે ભળવામાં સંકોચ થતો હોય, કેમ કે તેઓ આપણા જેવા ડોક્ટરેટ નથી ને, અને આપણી જેમ અનેક કોન્ફરન્સમાં ભાગ લેવાનો તેમને અનુભવ પણ નહીં હોય. જે હોય તે, પણ તેનો ખુલાસો તો થવો જ જોઈએ. તો પછી તે જવાબદારી તમે જ કેમ લેતા નથી ડોક્ટર જેમ્સ? ડોક્ટર જેમ્સ તરત ઉઠ્યા અને ઉપરના માળ પરની પાંડુરંગ શાસ્ત્રીની રૂમ તરફ ગયા. રૂમ સુધી પહોંચીને તેમણે દરવાજા પર કાન માંડ્યા. અંદરથી તેમને જોરથી શ્વાસ લેવાનો અને કંઈક મંત્ર બોલાતો હોય તેવો અવાજ સંભળાયો. તેમની ઉત્સુકતા વધી ગઈ. તેમણે દરવાજા પર ટકોરા માર્યા. પછી દરવાજો ખુલ્યો ત્યારે તેમણે અંદર જોયું તો પાંડુરંગ શાસ્ત્રી પરસેવે રેબઝેબ જણાયા. ડોક્ટર જેમ્સની નજર તેમની શરીર સંપત્તિ નિહાળી રહી. પાંડુરંગ શાસ્ત્રીનું કસાયેલું ગોરું શરીર, હાથ પગના ભરાવદાર સ્નાયુ જોઈને તેઓ વિસ્મય પામ્યા. પાંડુરંગ શાસ્ત્રીએ તેમને પૂછ્યું, કેમ ડોક્ટર જેમ્સ, કંઈ ખાસ કામ હતું? ના, એવું તો કંઈ નથી, પણ તમે શું કરો છો તે સહેજ જોવા આવ્યો હતો. હું ને વ્યાયામ કરું છું. પણ તમે તો મોઢેથી કંઈક બોલતા હતા ને? હા, મંત્રો બોલતો હતો, સન ગોડને ઉદ્દેશીને. એટલે કે એમની સ્તુતિ કરીને અમે વ્યાયામ કરીએ છીએ. આ વ્યાયામને સૂર્ય નમસ્કાર કહેવાય. ડોક્ટર જેમ્સ તેમાં કંઈ સમજ્યા નહીં. તેમણે પૂછ્યું, તમારો આ વ્યાયામ કેટલો સમય ચાલે? 15-20 મિનિટથી વધારે લાગે નહીં. તો પછી વ્યાયામ પૂરો કરીને નીચે આવજો. કેમ, કંઈ ખાસ? ખાસ શું હોય? બ્રેકફાસ્ટ માટે અમે બધા નીચે એકઠા થયા છીએ. 2 દિવસ તમારી રાહ જોઈ, તમે દેખાયા નહીં એટલે જોવા આવ્યો. સોરી ડોક્ટર જેમ્સ. જુઓ, સવારે હું કંઈ લેતો નથી, ચા કોફી પણ લેતો નથી. તો પણ ગપ્પા મારવા તો આવજો. આવ્યો હોત, પણ તમે જુઓ છો ને કે હું સૂર્ય નમસ્કાર કરી રહ્યો છું. પછી મારે પ્રાર્થના કરવાની હોય છે. આ મારો નિત્યક્રમ હું કદી ચૂકતો નથી. વળી આપણે આખો દિવસ મળવાના જ હોઈએ છીએ ને. બંને હસી પડ્યા. ડોક્ટર જેમ્સ નીચે આવ્યા. બધા તત્વજ્ઞોએ તેમના પર પ્રશ્નોનો જાણે વરસાદ કર્યો. શું કરી રહ્યા હતા? મળ્યા કે ક્યાં છે? આવે છે ને? ડોક્ટર જેમ્સે કહ્યું, શું કરતા હતા એ તો ખબર નથી, પણ શોર્ટમાં હતા, પરસેવાથી રેબઝેબ હતા, સ્નાયુ ઉપસેલા હતા. બ્રેકફાસ્ટ બાબતે પૂછ્યું તો તેમણે કહ્યું, સવારે હું કંઈ લેતો નથી. એવું સાંભળીને બધા તત્વજ્ઞો જીદે ભરાયા. તેમણે પાંડુરંગ શાસ્ત્રીને સંદેશો મોકલ્યો, તમે આવશો નહીં ત્યાં સુધી અમે કંઈ લેશું નહીં. એ સંદેશ મળતાની સાથે જ પાંડુરંગ શાસ્ત્રીએ નિત્યક્રમ ઉતાવળી પૂરો કર્યો અને ઝટપટ નીચે આવ્યા. ડોક્ટર રુડફ્રે તેમને પૂછ્યું, તમે વ્યાયામ કરતા હતા? એક તત્વજ્ઞ અને વ્યાયામ? હા, અમારે ત્યાં તેને બલોપાસના કહે છે. પછી તમે કંઈ લેતા નથી?
ના, તેવી મારી ટેવ નથી. તે બાબતે કોઈ કંઈ જ બોલ્યું નહીં, પણ બધાના મનમાં લાગ્યું કે માત્ર 35ની ઉંમરનો આ યુવાન કંઈક જુદો જ છે. પછી તે બાબતે વધુ કંઈ ન બોલતા તેઓ બધા નાસ્તો કરવા લાગ્યા. પાંડુરંગ શાસ્ત્રી પણ તેમની સાથે ગપ્પા મારતા ત્યાં જ બેસી રહ્યા. થોડા સમયમાં પોતપોતાનો નાસ્તો કરીને બધા સભાગૃહ તરફ જવા તૈયાર થયા. પાંડુરંગ શાસ્ત્રી પણ તેમની સાથે નીકળ્યા. જેવા બધા સભાગૃહમાં એકઠા થયા કે તરત જ તે દિવસનું કામકાજ શરૂ કરવામાં આવ્યું. તે દિવસના કાર્યક્રમના અધ્યક્ષ નિમાયા. પછી અધ્યક્ષે તે દિવસની ચર્ચાનો વિષય સામે મૂક્યો. તે દિવસની ચર્ચાનો વિષય હતો તાત્વિક માનસશાસ્ત્ર. તત્વજ્ઞાનને આધારે એક પછી એક તત્વજ્ઞ માનસશાસ્ત્ર વિશેના પોતાના વિચાર રજૂ કરતા ગયા. જેમને પોતાના વિચાર રજૂ કરવા હોય તેમણે પોતાનો હાથ ઊંચો કરીને અધ્યક્ષની પરવાનગી લેવાની રહેતી. એવી પ્રથા હતી. અધ્યક્ષની સંમતિ મળ્યા પછી સામેના રોસ્ટ્રમ પાસે જઈને વક્તાએ પોતાના વિચારો રજૂ કરવાના રહેતા. તે પ્રમાણે દરેક તત્વજ્ઞ તેના વિચારો રજૂ કરતા હતા. તેમના બધાના વિચારો પાંડુરંગ શાસ્ત્રી ધ્યાનથી સાંભળતા હતા. કોઈના વિધાનો તેમને વાંધાજનક લાગતા હતા. તેવા વિધાનોની તેઓ સામે રાખેલા કાગળ પર નોંધ કરીએ જતા હતા. પોતાના ભાષણમાં તેવા વિચારોને રદિયો આપવો અને સામે પોતાના વિચારો રજૂ કરવા એમ તેમણે મનોમન નક્કી કરી લીધું. તેથી કેટલાક તત્વજ્ઞોએ તેમના વિચાર માંડ્યા. પછી તેમણે હાથ ઊંચો કર્યો અને અધ્યક્ષની પરવાનગી માંગી. પરંતુ ત્યારે જ ટાઈમ ઇઝ ઓવર એમ કહીને ત્યારની ચર્ચાનો સમય પૂરો થયાની જાહેરાત કરવામાં આવી. તેથી પાંડુરંગ શાસ્ત્રીને પોતાના વિચારો માંડવાનો ત્યારે અવસર મળ્યો નહીં. મનોમન તે બોલ્યા, ઠીક છે, અત્યારે નહીં તો હું મારા વિચારો બપોર પછીના સત્રમાં માંડીશ. મનમાં એમ નક્કી કરીને તેઓ ઉઠ્યા અને અન્ય તત્વજ્ઞો સાથે ભોજન લેવા ગયા. તો પાછા મળીશું આવતા રવિવારે પરિષદમાં દાદાજીએ માંડેલા અદ્વિતીય વિચારો સાથે. ત્યાં સુધી રાધે રાધે.